નમઃ સરસ્વતી નમઃ વેદ વ્યાસાય નમઃ અહીંયા પુષ્પમુખી દેવાના બોલો શ્રી ગરુડજી મહારાજ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય 18 પુરાણમાં જે પુરાણમાં રચના કરી એમાં શ્રીમદ ભાગવત અને મદવયમ ચૈવ બદ્ધયમ વા ચતુષ્ટયમ અનાપલિંગ પુષ્પાની પુરાણાની પ્રચક્ષતે મ એટલે કે મત્સ્ય પુરાણ, મદવયમ મત્સ્ય પુરાણ, માર્કંડેય પુરાણ, બદ્વયમ ભવિષ્ય પુરાણ, ભાગવત પુરાણ, બત્રયમ એમ અલગ અલગ પુરાણોની રચના થઈ. એ 18 પુરાણ રચ્યા પછી એમાં પૂર્વ શું શું કરવાનું છે બધું જ વર્ણન કર્યું. છતાં પણ ભગવાન પરમાત્મા નારાયણને એક ઈચ્છા જાગૃત થઈ કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એના મોક્ષ માટે કયું પુરાણ વાંચવામાં આવ્યું. પછી ગરુડ ભગવાનને પ્રશ્ન થયો એટલે એમને વિષ્ણુ પરમાત્માને પ્રશ્ન કર્યો કે હે પરમાત્મા, કોઈ મોક્ષ ગાથા માટેનું અમને પુરાણની વર્ણનની રચના કરવી છે જે સાંભળવાથી એમના પરિવારજનોને એ બધી વિધિ વિધાનની ખબર પડે કે વ્યક્તિના મૃત્યુ પછી શું શું વિધિ હોય, કેટલા શ્રાદ્ધ હોય, કયા કયા દાન કરવા જોઈએ અને કેટલા એમની પાછળના કાર્યો છે. એ બધા જ કાર્ય ગરુડ પુરાણમાં સંપૂર્ણ વર્ણવેલા છે. આવો 2 મિનિટ ભગવાનનું નામ સંકીર્તન કરી પછી આજના દિવસે ભગવાન વિષ્ણુ નારાયણ પરમાત્માની પ્રાપ્તિ માટે એમનો વૈકુંઠમાં વાસ થાય તે માટે ભગવાનનું ગરુડ પુરાણ સાંભળવું છે. આવો ભગવાનનું સ્મરણ કરીએ. વિષ્ણું ધ્યાયેત શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ ચંદ્ર નારાયણ 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 ચંદ્ર નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગરુડજી મહારાજ કી જય. ગરુડ પુરાણનો મહિમા સાંભળીએ પછી આગળ પહેલા અધ્યાયમાં પ્રવેશ કરીએ. ગરુડ પુરાણ એક પવિત્ર વૈષ્ણવ ગ્રંથ છે જેના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે. ગરુડ પુરાણના ઉત્તરખંડમાં પ્રેતકલ્પનું વિવેચન અધિક મહત્વપૂર્ણ છે, જેમાં મૃત્યુનું સ્વરૂપ, મરણાસન્ન વ્યક્તિની અવસ્થા અને એના કલ્યાણ માટે અંતિમ સમયે કરવામાં કાર્યો તથા વિવિધ પ્રકારના દાનો જણાવેલા છે. મૃત્યુ પછીની ઔર્ધ્વદેહિક ક્રિયા, પિંડદાન, શ્રાદ્ધ, સપિંડીકરણ, વૃથોત્સર્ગ, કર્મ વિપાક, પાપોનું નિવારણ વગેરે વર્ણિત છે.
એમાં વિવિધ નરકો, યમદૂતો દ્વારા પાપીઓની સજા, સ્વર્ગ અને વૈકુંઠ વગેરેના વર્ણન સાથે ચારે પદાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પ્રાપ્ત કરવાના વિવિધ સાધનો પણ જણાવેલા છે. મનુષ્ય સાંસારિક બંધનોમાંથી આસક્તિ ત્યાગી વૈરાગ્યમાં પ્રવૃત્ત થઈ કર્મયોગ, આત્મજ્ઞાન અને ભક્તિ દ્વારા પ્રભુના શરણે જવું જોઈએ. કારણ કે એ પ્રભુ જ મનુષ્યને જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરી મોક્ષ આપનાર છે. માતા, પિતા, દાદા, દાદીના મૃત્યુ પછી તેમની મુક્તિ માટે તેમના પુત્ર પૌત્રાદિકોએ ગરુડ પુરાણ સાંભળવું, જેથી તેમને ઉત્તમ ગતિ એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન બની સંતાનોની તમામ મનોકામના પૂર્ણ કરનારા બને છે તથા તેમના સુખ સંપત્તિમાં વૃદ્ધિ કરે છે. આ ગરુડ પુરાણનું શ્રવણ પઠન કરનાર પોતાના તમામ પાપોથી છૂટીને મુક્તિ પામે છે અને વિષ્ણુ લોકમાં ભગવાન વિષ્ણુ સાથે સુખેથી રહે છે. બોલો શ્રી ગરુડ પુરાણ ભગવાન કી જય. શ્રી નારાયણ દેવ કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જીહવે વિવસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગુરવે નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. ક્લીમ કૃષ્ણાય નમઃ. આવો ભગવાન ગરુડ પુરાણના પ્રથમ અધ્યાયનું શ્રવણ કરીએ. શ્રી ભગવાન વિષ્ણુ રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે. ભગવાન રૂપી વૃક્ષના ધર્મ સ્વરૂપ દ્રઢ મૂળ છે. વેદ એની શાખાઓ છે. યજ્ઞ એ ફૂલ છે અને મોક્ષ ફળ છે. એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. શ્રી વિષ્ણુ ભગવાનના વિસ્તાર નૈમિષારણ્યમાં સૌનક વગેરે ઋષિઓએ સ્વર્ગની પ્રાપ્તિ માટે સહસ્ત્ર વાર્ષિક એટલે 1000 વર્ષના યજ્ઞનો આરંભ કર્યો. આ ઋષિઓએ એક સમયે નિત્ય ક્રિયા, અગ્નિહોત્ર વગેરે કામોથી પરવારીને શાંતિથી બેસી શ્રી સૂતજીનો સત્કાર કરતા કરતા આદરતાથી અમને પ્રશ્ન કર્યો. ઋષિઓએ કહ્યું, એ સૂતજી, સુખને પ્રદાન કરનારા વેદાંતના સિદ્ધાંતોને આપે સરળતાથી સંભળાવ્યા. તમે અમને અતિ સુખદ દેવ માર્ગ જણાવ્યો. હવે અમે ભય આપનારા અતિ ભયંકર યમરાજાના માર્ગનું વર્ણન સાંભળવા માંગીએ છીએ. સંસારના દુઃખ અને કષ્ટોનો નાશ કરનારો ઉપાય, આ જગત તથા પરલોકમાં રહેલા દુઃખોનું વર્ણન કરવામાં આપ એક જ સમર્થ છો. સૂતજીએ કહ્યું કે પાપીઓને દુઃખ આપનાર અને પુણ્યાત્માઓને સુખ આપનાર અત્યંત કઠિન એવા યમ માર્ગનું વર્ણન આપના હિતમાં હું આપને કહું છું, એને સાંભળો. ગરુડજીના સવાલ પર જે વૃત્તાંત સ્વર્ગમાં બિરાજમાન ભગવાન વિષ્ણુએ ગરુડજીને કર્યું હતું તે જ હું તમને કહું છું, તો સાંભળો. એક સમયે ભગવાન વૈકુંઠમાં સુખેથી બેઠા હતા. ત્યારે ગરુડજી એમને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, આપે ભક્તિના અનેક માર્ગો તથા ભક્તોની ઉત્તમ ગતિ કરી મને સંભળાવી છે. હવે આ વખતે હું આપની ભક્તિથી વિમુખ પ્રાણીઓના ગમન, સમયની દુર્ગમ, યમ માર્ગની તકલીફોને સાંભળવાની માંગુ છું. હે પ્રભુ, આપનું નામ લેવું સરળ છે અને વાણી પોતાના વશમાં હોવા છતાંય આપની ભક્તિથી વિમુખ થઈને જે નરાધમો નરકમાં જાય છે એમને ધિક્કાર છે. હે નાથ, પાપી માણસોની જે દુર્ગતિ થાય છે અને જે રીતે તેઓ નરકગામી બને છે અને એ દુઃખને સહન કરે છે
એને વિસ્તારથી જણાવો. ત્યારે શ્રી ભગવાને કહ્યું કે હે પક્ષીરાજ ગરુડ, હું ભયાનક એવા યમમાર્ગનું વર્ણન કરું છું, જેમાં પસાર થઈ પાપીઓ યમલોકમાં જાય છે, જેનું વર્ણન સાંભળનારો પણ ભય પામે છે. પરંતુ તમારા આગ્રહથી હું જણાવું છું, જે લોકો સદા સતત પાપમાં ડૂબેલા આસક્ત રહે છે, દયા અને ધર્મ વિનાના છે, કુસંગતિમાં રહે છે, ઉત્તમ પ્રકારે વેદશાસ્ત્ર અને સત્સંગથી વિમુખ રહે છે, જેઓ પોતાના વખાણમાં ડૂબ્યા ફૂલેલા રહે છે, ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે, તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈ દૈવી શક્તિરૂપી સંપત્તિથી હીન હોય છે, જેઓ કામ અને ભોગમાં જ ડૂબેલા રહે છે, જેમનું મન માયા જાળમાં ફસાયેલું હોય છે, તેઓ આ અપવિત્ર નરકોમાં પડે છે. જે માનવી જ્ઞાનવાન છે, દાન આપે છે, તેમને મોક્ષ મળે છે, અને જેઓ પાપી છે, તેઓ દુઃખપૂર્વક યમરાજાનો ત્રાસ સહન કરતા યમનગરીમાં જાય છે. પાપી માણસોને આ સંસારમાં જેવા દુઃખ મળે છે, એવા દુઃખોને ભોગવવા ઉપરાંત મરણ પછી તે કેવું કષ્ટ ભોગવે છે એનું વર્ણન કરું છું. મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરી પોતાના પૂર્વ જન્મના સંચિત કરેલા પુણ્ય ને પાપના લીધે સારા અને ખોટા ફળ ભોગવે છે. વૃદ્ધાવસ્થામાં શેષ અશુભ કર્મના ફળ રૂપે શરીરમાં કોઈ વ્યાધિ થાય છે. મરણના ભય અને આપત્તિના કારણે તે હતાશ અને નિરાશ રહે છે, છતાં તે જીવવાની આશા રાખે છે. યુવા અવસ્થામાં જેઓનું પોષણ કર્યું છે, એવા પુત્ર પત્નીથી પોષણ થવા છતાં પણ તેને વૈરાગ્ય આવતો નથી. ત્યાં જ બળવાન જબરજસ્ત સાપની જેમ કાળ એકાએક એના માથે આવીને ડોકાય છે. વૃદ્ધા અવસ્થાના કારણે રૂપ વિનાનો કદરૂપો બનીને ઘરમાં જ મૃતક એટલે કે મરેલાની જેમ રહે છે. પુત્રો દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન એ કૂતરા સમાન ખાય છે. રોગ, બીમારી અને મંદાગ્નિના કારણે એનો ખોરાક ઘટી જાય છે, અને હરવા ફરવાની એની શક્તિ ઓછી થવાથી ચેષ્ટા વિનાનો બની જાય છે. જ્યારે કફથી શ્વાસ નળીઓ રૂંધાઈ જાય, શ્વાસ લેવા કે બહાર ધકેલવામાં અડચણ આવે છે, ઉધરસ અને શ્વાસના વેગના કારણે કંઠમાંથી ખરર અવાજ નીકળે છે, શરીરમાં ચેતના હોવાના કારણે ખાટલામાં પડ્યો વિચારતો હોય છે કે પરિવારજનોથી ઘેરાયેલા તે મોતની સમીપ પહોંચી ગયો હોય છે. કોઈ બોલાવે છે, છતાંય એ બોલી શકતા નથી. આવી સ્થિતિ હોવા છતાં ઘર પરિવારના પાલન પોષણમાં એનો જીવ અટવાય છે. પરિવાર પ્રત્યેના મોહ માયામાં અટવાયેલો તે રોતો રોતો પરિવાર વચ્ચે મૃત્યુ પામે છે. હે ગરુડ, મરણ સમયે એની દ્રષ્ટિ દેવો સમાન દિવ્ય થઈ જાય છે, એટલે એ સંસારને એકમય જુએ છે, પરંતુ કશું બોલી શકવામાં અસમર્થ થઈ જાય છે. શરીરની ઇન્દ્રિયોની વ્યાકુળતાના લીધે ચૈતન્ય પ્રાણી પણ જડ જેવો બની જાય છે. આ કારણે પાસે આવેલા યમના દૂતોના ભયથી પ્રાણ જીવ પોતાના સ્થાનેથી ચલાયમાન થઈ જાય છે. જ્યારે પ્રાણ વગેરે 5 વાયુ પોતાના સ્થાનેથી ચાલ્યા જાય છે, ત્યારે મરનારા એ પાપી માટે એક ક્ષણ પણ એક કલ્પની જેમ વીતે છે. 100 વિંચીઓ એક સાથે ડંખ મારતા હોય ત્યારે જેવી પીડા થાય, એવી જ પીડા શ્વાસ નીકળવાના સમયે થાય છે. યમદૂતોના ભયથી તેના મોઢેથી લાળ અને ફીણ ટપકવા લાગે છે.
ત્યાર પછી પાપીઓનો પ્રાણવાયુ ગુદા માર્ગેથી બહાર નીકળી જાય છે. પ્રાણ નીકળવાના સમયે જે યમદૂતો આવે છે તેઓ ક્રોધથી લાલચોળ આંખોવાળા, ભયંકર મોંવાળા, હાથમાં પાસ, દંડ ધારણ કરેલા, ઉઘાડા શરીરવાળા, દાંત પીસતા હોય છે. ઊભા થઈ ગયેલા વાળવાળા, એકદમ શ્યામ, વાંકા ચૂકા મોંવાળા, વિચિત્ર તીક્ષ્ણ નખ જેમના હથિયાર છે એવા યમરાજાના એ ભયાનક દૂતોને જોતા જ એ જીવના મળમૂત્ર છૂટી જાય છે. હાય હાય કરતો એ જીવ શરીરમાંથી બહાર આવી ટચીકડું એટલે કે એક અંગુષ્ઠ માત્ર જેટલું શરીર ધારણ કરે છે અને મોહવશ પોતાના ઘરની સામે નજર કરે છે. એ સમયે યમના સેવકો એને પકડીને યમલોકના યાતના ભોગવવા માટેના શરીરમાં તેનો પ્રવેશ કરાવીને એ જીવના ગળે દોરડું બાંધી એવી રીતે લઈ જાય છે કે જાણે અપરાધી ગુનેગારને રાજાના સૈનિકો પકડીને લઈ જતા હોય છે. માર્ગમાં યમના દૂતોએ જીવને અવારનવાર ડરાવીને ધમકાવે છે અને વારંવાર નરકના દુઃખો, પીડાનું વર્ણન કરતા હોય છે. યમના દૂતો કહે છે કે ઓ દુષ્ટાત્મા, તું ઝડપથી ચાલ, તારે યમલોક જવાનું છે અને કુંભીપાક વગેરે નામના નરકો તારે ભોગવવાના છે, તેથી મોડું ન કર. યમના દૂતોની આવી વાત સાંભળતો તથા પોતાના પરિવારનો વિલાપ સાંભળતો એ જીવ હાય હાય કરે છે. યમના દૂતો એને માર્ગમાં શિક્ષા આપતા રહે છે. યમના દૂતોના ધમકાવવાથી એનું હૈયું કંપી ઉઠે છે. ત્યારે ભયથી ધ્રુજતો તેને પોતે આચરેલા પાપ કર્મ યાદ આવે છે. યમ માર્ગમાં આ પાપી જીવને ભયાનક કૂતરાઓ કરડાવવામાં આવે છે. માર્ગમાં એ ભૂખ અને પાણીની તરસથી પીડાય છે. સૂર્યના પ્રચંડ કિરણો અને ગરમ લૂ મારતા પવનોમાં ચાલવું પડે છે. છાંયડા અને આરામ વિનાના માર્ગે ચાલવામાં જ્યારે એ અસમર્થ થઈ જાય છે ત્યારે એ જીવને યમના દૂતો ચાબુક ફટકારતા ઘસડે છે. આવા કષ્ટપ્રદ માર્ગે ચાલતા એ થાકીને નીચે પડે છે. શંકરાચાર્ય મહારાજે ચરપટ પંજરિકા સ્તોત્ર નામના ગ્રંથમાં એમના સ્તોત્રમાં એક શ્લોક લખ્યો છે, એ યાદ આવે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારી. આપણો જન્મ પણ થાય છે, પુનરપી જનનમ અનેક વાર જન્મ લઈએ છીએ આપણે, પુનરપી મરણમ અનેક વાર આપણું મૃત્યુ પણ થાય છે. ઇહ સંસારે ખલુ દુસ્તારે, આ સંસારમાં કંઈ જો જાણવા જેવું હોય, સમજવા જેવું હોય તો એક ભગવાન નારાયણ છે, પરમાત્મા છે. ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. કે ભગવાન શંકરાચાર્યજીએ નારાયણને એવી પ્રાર્થના કરી છે એ શ્લોક ચરપટ પંજરિકા નામના સ્તોત્રમાં કે આ સંસારમાં જો અમને વારંવાર નાવું પડે તો એના માટે ભગવાન નારાયણની સેવા. કારણ કે શાસ્ત્રમાં એક સુભાષિત છે, એકો દેવો કેશવો વા શિવો વા, એકો ભાર્યા સુંદરી વા દરી વા, એકો મિત્રમ ભૂપતિર્વા યતિર્વા, એકો વાશ પત્તને વા વને વા. જીવનમાં એક જ પત્ની હોવી જોઈએ, સુંદરી વા દરી વા, એકો મિત્રમ ભૂપતિર્વા યતિર્વા, મિત્ર પણ એક સારો હોવો જોઈએ. એકો દેવો કેશવો વા શિવો વા, દેવ પણ એક જ ઈષ્ટ હોવો જોઈએ, કાં તો કેશવ અને કાં તો શિવ. એ જેમ એક એક વસ્તુ પકડી રાખી તો આપણને ક્યારેય તકલીફ આવતી નથી. એકો વાશ પત્તને વા વને વા, કાં તો કઈ ગરીબના જેમ શાંતિથી રહેવું ઝૂંપડામાં,
અથવા તો વનેવા અને પત્તનેવા, યા તો ફિર કોઈ શાનદાર આલીશાન મહેલ હોવો જોઈએ. કહેવાનું તાત્પર્ય, આગળ વધીએ. મૂર્છા આપવા છતાં ફરીથી એ ઉઠીને પાછો ચાલે છે. આ પ્રકારે એ જીવને 3 અથવા તો 2 મુહૂર્તમાં અંધકાર ભર્યા યમલોકમાં પહોંચાડવામાં આવે છે. યમના સેવકો તેને ઘોર નરકની યાતના બતાવે છે. યમલોકમાં પહોંચેલો એ જીવ યમરાજાનું દર્શન તથા 1 મુહૂર્તના ઘોર નરકોની યાતના જોઈ યમરાજાની આજ્ઞાથી પુનઃ માનવ લોકમાં પાછો આવે છે. અહીં આવ્યા પછી જીવ ફરીવાર એના પહેલાના શરીરમાં પ્રવેશવાની ઈચ્છા કરે છે, પણ યમના દૂતો એને પાસમાં બાંધીને રાખે છે. આ કારણે તે ભૂખ અને તરસનું દુઃખ સહન કરતો આકુળ વ્યાકુળ બની રડે છે. ત્યારે મૃત્યુના સ્થાન પર પુત્રો દ્વારા અપાયેલા પિંડને અને મરવાના સમયે આપેલા દાનને જીવ ખાય છે, તો પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી. પુત્રો દ્વારા આપવામાં આવેલું દાન, શ્રાદ્ધ અને તલવાળા જળની અંજલિથી પાપી માનવીને તૃપ્તિ મળતી નથી. પિંડદાન આપવા છતાં પણ ભૂખથી વધુ વ્યાકુળ બની જાય છે. જે જીવોનું પિંડદાન થતું નથી તે જીવો કલ્પભર પ્રેત યોનિમાં રહેતા નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે અને ભોગવ્યા વગરના કર્મનો ક્ષય કરોડો કલ્પ સુધી નથી થતો અને યમની યાતનાઓ ભોગવ્યા વિના જીવોને ફરીથી મનુષ્ય અવતાર મળતો નથી. તેથી જીવાત્માના પુત્રે 10 દિવસ સુધી પિંડદાન અવશ્ય કરવું જોઈએ. હે ગરુડ, આ પિંડના રોજ 4 ભાગ થાય છે. એમાંથી 2 ભાગ પંચભૂતો માટે હોય છે, જેનાથી નવા દેહની પુષ્ટિ થાય છે, અને ત્રીજો ભાગ યમના દૂતોને મળે છે, અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે. આ રીતે 9 દિવસ સુધી આપવામાં આવેલ પિંડદાનથી પ્રેતનું શરીર બને છે. 10મા દિવસના પિંડદાનથી તેના શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને ચાલવાનું સામર્થ્ય મેળવે છે. હે પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ, પૂર્વ શરીર અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને નવો દેહ મળે છે, અને એ જીવ 1 હાથ જેટલું નાનકડું શરીર મેળવી યમમાર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે. પહેલા કેટલું શરીર હતું? અંગુષ્ઠ. અને ધીરે ધીરે કેટલું થયું? 1 હાથ જેટલું. એ રીતનું શરીર બને છે. તે તને કહું છું. પહેલા દિવસના પિંડદાન કરવાથી માથું ઉત્પન્ન થાય છે. બીજા દિવસના પિંડદાનથી ગરદન અને ખભા, ત્રીજા દિવસના પિંડદાનથી હૃદય, ચોથા દિવસના પિંડથી પીઠ, 5મા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે, 6થા દિવસના પિંડથી કમર, ગુદા, લિંગ, યોનિ અને માંસ પિંડ વગેરે બને છે. 7મા દિવસના પિંડદાનથી હાડકા તૈયાર થાય છે, અને 8મા તથા 9મા દિવસના પિંડદાનથી જાંઘો અને પગ બને છે. 10મા દિવસના પિંડથી એ દેહમાં ભૂખ અને તરસ ઊભી થાય છે. પિંડથી પેદા થયેલ શરીરનો આશ્રય લઈ ભૂખ તરસથી પીડિત પ્રેત 11મા અને 12મા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે છે. 13મા દિવસે યમના દૂતોથી બંધાયેલો એ જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં જાય છે. હે ગરુડ, બૈતરણીને બાદ કરતા યમલોક 86,000 યોજનમાં વિસ્તરેલું છે. અહીં એ જીવને રોજ 24 કલાકમાં ક્રમશઃ 247 યોજન યમદૂતોની સાથે સતત
ચાલવું પડે છે. ચાલવાના આ માર્ગમાં 16 નગરો આવે છે, જેને પસાર કર્યા પછી ધર્મરાજાની નગરી એ જીવ પહોંચે છે. એ નગરોના નામ આ પ્રમાણે છે: સૌમ્યપુર, સૌરીપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વપુર, શૈલાગમ, ક્રૌંચપુર, ક્રૂરપુર, વિચિત્ર ભવન, દુઃખદાદા, બ્રહ્માપદ, દુઃખદ નાના ક્રંદપુર, સુતપ્ત ભવન, રૌદ્રનગર, પયોવર્ષણ. આ એવું નગર છે જ્યાં પય એટલે કે પાણીની વરસાદ જ હોય સતત, એમાં ચાલવું પડે છે. સીતાઢ્ય, ધર્મપુર અને 16મું નગર યમપુરી છે. યમના પાસના બંધનમાં બંધાયેલો એ પાપી જીવ માર્ગમાં રોતો કકળતો પોતાના ઘરને છોડીને યમલોકમાં જાય છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે શારોદ્વારે પાપી નામ એહિકામુસ્મિક દુઃખ નિરૂપણ નામ પ્રથમોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગરુડજી મહારાજ કી જય. પહેલા અધ્યાયમાં કયા કયા શરીરના અંગો બને છે પિંડદાન આપવાથી, અને મુખ્ય જેટલા નગરો છે યમપુરી પહોંચવાના, એનું વર્ણન આપણે સાંભળ્યું. આગળ વધીએ. બીજો અધ્યાય. ગરુડજીએ કહ્યું કે હે ભગવાન, યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી છે. અહીં જીવ પાપ કરવાથી એમાં કેવી રીતે આવે છે એ બધું જ આપ મને જણાવો. ત્યારે ભગવાને કહ્યું, હે ગરુડ, યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે. એને સાંભળતા જ તમે ભલે મારા ભક્ત હોવ છતાં પણ કાપી ઉઠશો. યમલોકના વૃક્ષોનો છાંયડો નથી જ્યાં જીવ આરામ કરી શકે, અને ત્યાં અનાજ પણ નથી જેને આરોગીને જીવ પોતાના પ્રાણનો નિર્વાહ કરી શકે. ના તો ત્યાં ક્યાંય પાણી જોવા મળે છે જેથી અતિ તરસ્યો જીવ પાણી પી શકે. હે ખગ, આ પ્રદેશમાં 12 સૂર્ય એવા તપે છે જાણે કે પ્રલયના પ્રદેશમાં તપતા હોય. અહીં ઠંડી અને હવાના સુસવાટાથી જીવ અત્યંત પીડા અનુભવે છે. ત્યાં એને વિષધર ભયાનક સાપોથી ડંખ મરાવવામાં આવે છે અને તીક્ષ્ણ કાંટાઓથી વિંધવામાં પણ આવે છે. ભયાનક સિંહ, વાઘ અને ખૂંખાર કૂતરાઓથી એને બચકા ભરાવવામાં આવે છે. ક્યાંક વીંછીથી ડંખ મરાવવામાં આવે છે તો ક્યાંક તેને અગ્નિમાં સળગાવી યાતના આપવામાં આવે છે. એ પછી અશિપત્ર એટલે કે તલવારની ધાર જેવા પાંદડા વાળું વૃક્ષ નામનું વન આવે છે, જેનો વિસ્તાર 2000 યોજન જેટલો છે. આ વન કાગડા, ગીધ, ગરુડ, ઘુવડ અને મધમાખીઓથી ભરેલું છે. એ વનની ચારે તરફ દાવાગ્નિ સળગતો રહે છે. એ જીવ માખીઓના ડંખ અને અગ્નિથી ગરમીથી બચવા ઝાડ નીચે આવે છે. ત્યારે તલવારની ધાર જેવા તીક્ષ્ણ એ વૃક્ષના પાંદડાથી એનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે. ક્યાંક એને અંધકારથી ભરેલા કૂવામાં ધક્કો મારવામાં આવે છે તો ક્યાંક ઊંચા પર્વત પરથી નીચેની તરફ ધક્કો મારવામાં આવે છે તો ક્યાંક તેને છરીની ધાર સમાન તીક્ષ્ણ રસ્તા પર ચલાવવામાં આવે છે તો ક્યાંક અંધારી ગુફામાં, ક્યાંક પાણીમાં તો ક્યાંક કીચડ કાદવમાં એને ધક્કો મારવામાં આવે છે. ત્યાં એને જળો કરડાવવામાં આવે છે. ક્યાંક એને તપેલી ગરમ ગરમ રેતીમાં ચલાવવામાં આવે છે. ક્યાંક તાંબાની જેમ તપેલી ધરતી તો ક્યાંક સળગતા ધગધગતા અંગારા પર પણ ફેંકવામાં આવે છે.
એટલું જ નહીં, ધુમાડાથી છવાયેલા માર્ગ પર પણ એને ચલાવવામાં આવે છે. ક્યાંક અગ્નિનો વરસાદ, ક્યાંક પથ્થરોના ટુકડાઓનો વરસાદ, ક્યાંક લોહીનો, તો ક્યાંક ઉકળતા પાણીનો વરસાદ એના પર થાય છે. ક્યાંક ખારા કડવાશ ભર્યા કીચડમાં એને ફેંકવામાં આવે છે. માર્ગમાં ઘણી મોટી અને ભયંકર ગુફાઓ છે, તો વળી ભયજનક ઊંડી ઊંડી ખીણો પણ છે, જેમાં એને નાખવામાં આવે છે, જેમાં ભયંકર અંધકાર છે અને ઉપર આવવા માટે દુઃખ પહોંચાડે એવી મોટી મોટી શિલાઓ છે. ક્યાંક પરુ લોહીથી ભરેલા, તો ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ પણ હોય છે, જેમાં જીવને રહેવું પડે છે. મધ્ય માર્ગમાં વૈતરણી નામની એક ઊંડી અને ભયંકર નદી આવે છે, જેની વાત સાંભળતા જ ભયથી રૂવાડા ઊભા થઈ જાય છે. આ નદી 100 યોજન પહોળી છે, જેમાં લોહી અને પરુ ભરેલું છે અને માંસ જેનો કીચડ છે. આ નદી ભયંકર ઊંડી છે અને એના ઘણા દુઃખથી પાર કરી શકાય એવી છે. એમાં અનેક ચિત્ર વિચિત્ર જળચર ઉપરાંત મોટા મોટા મગરમચ્છ તેમજ અનેક નાના મોટા માંસભક્ષી પક્ષી પશુ પંખીઓ રહે છે. હે ગરુડ, જેમ આગની જ્વાળામાં ગરમ થયેલી કડાઈમાં ઘી ઉકળે છે, એવી જ રીતે પાપીઓને આવેલો જોતા જ નદીનું પાણી ઉકળવા લાગે છે. ચારે બાજુથી 100 જેવા મોંવાળા કીડાઓ, વજ્ર સમાન ચાંચવાળા, ગીધ અને કાગડાઓથી આ નદી ભરેલી છે. આ ઉપરાંત 100ની ધારવાળા મગરમચ્છો, જળો, માછલી, કાચબા તેમજ અન્ય માંસભક્ષી જળચરોથી ભરાયેલી છે. આ નદીમાં છોડવામાં આવેલો પાપી જીવ અત્યંત રુદન સાથે હે ભાઈ, હે પુત્ર, હે પિતાજી જેવા શબ્દો વારંવાર પુકારે છે. જ્યારે એ પાપી જીવ ભૂખ અને તરસથી પીડાય છે, ત્યારે તેને નદીનું રક્ત અને માંસ ખાવા મળે છે. એ નદીમાં ભરપૂર લોહી તથા ફીણ રહેલા છે. મહાગર્જના કરતી અને ભય પમાડતી નદીને જોતા જ એ પાપી જીવ બેભાન બની જાય છે. એ નદીમાં અનેક જાતના સાપ અને વિંછીઓ રહેલા હોય છે. એ નદીમાં પડેલાને કોઈ બચાવતું નથી. નદીમાં પડેલો એ પાપી જીવ નદીમાં રચાતા સેંકડો વમળોમાં ફસાઈ પાતાળમાં નીચે જાય છે અને થોડીક ક્ષણમાં પાછો ઉપર આવે છે. હે ગરુડ, પાપી જીવોના પતન માટે જ આ નદીની રચના કરવામાં આવી છે. આવી કઠોર અને અત્યંત દુઃખ આપનારી નદીનો છેડો કે કિનારો કાંઈ પણ જોવા મળતું નથી. આમ યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખોને ભોગવતો, રોતો કકળતો એ જીવ યમલોકમાં જાય છે. કેટલાકનું ગળું દબાવીને, કેટલાકને અંકુશો વડે ખેંચીને, તો કેટલાકના શરીરના અંગો છેદતા યમના દૂતોએ પાપીને યમલોક લઈ જાય છે. યમના દૂતો આ ઉપરાંત કોઈને નાકમાં દોરી બાંધીને, કોઈના કાનમાં દોરી બાંધીને, કોઈને કાળપાસ વડે બાંધીને અને કોઈકને કાકબંધથી બાંધી ખેંચતા યમલોકમાં લઈ જાય છે. એવા પાપીઓની ગરદન પર, હાથ પર, પગમાં વજનદાર બેડી બાંધીને એના પર લોખંડનો ભાર મૂકીને એમને રસ્તામાં ચાલવાનું કહેવામાં આવે છે. આ દરમિયાન યમના દૂતો એમને પોતાની પાસે રહેલા હથિયારથી ફટકારે છે. આ રીતે એ પાપી અને દુઃખી જીવના મોંમાંથી લોહી નીકળે છે અને એ જ લોહીનું એ ભક્ષણ કરે છે. એ વખતે પોતે કરેલા કર્મો ઉપર અફસોસ અને ગ્લાનિ કરતો, અનેક પ્રકારના દુઃખો, કષ્ટો સહન કરતો
યમલોકે પહોંચે છે. એ અજ્ઞાની યમ માર્ગમાં જતા જતા હે પુત્ર, હે પૌત્ર આવું આક્રંદ કરતો વિવહળ થતો હોય છે. એને મનમાં વિચાર આવે છે કે ઘણા પુણ્ય કરવાથી માનવીનો દેહ મળે છે. તુલસીદાસજીએ રામાયણમાં એક પંક્તિ લખી છે સુંદર, કે બડે ભાગ માનુષ તન પાવ. મનુષ્ય જન્મ મળવો એ બહુ ભાગ્યની વાત છે. ભાગવતજીમાં કૃષ્ણ પરમાત્માએ 10મા સ્કંદમાં નવધા ભક્તિ બતાવી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. મનુષ્ય આ સંસારમાં 9 પ્રકારે ભક્તિ કરવી જોઈએ. પહેલી ભક્તિ આવે શ્રવણ ભક્તિ. હું અત્યારે મારા મુખ દ્વારા ગરુડ પુરાણ બોલી રહ્યો છું અને આપ સૌ બેઠા બેઠા એને કાન દ્વારા શ્રવણ કરી રહ્યા છો, એનું નામ છે શ્રવણ ભક્તિ. કીર્તનમ વિષ્ણુ, બીજી ભક્તિ આવે કીર્તન ભક્તિ. એ કીર્તન ભક્તિ મીરાબાઈએ કરી હતી, પ્રહલાદજીએ કરી હતી, નારદજીએ કરી હતી. કહેવાનું તાત્પર્ય, કોઈ પણ સાધન લઈ અને આખો દિવસ એક જ ભગવાનનું નામ રટણ કરીએ, ચિંતન કરીએ, એને કીર્તન ભક્તિ કહેવાય. વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, ચોથી ભક્તિ આવે પાદ સેવન. ત્રીજી સ્મરણ ભક્તિ, આંખ બંધ કરીએ અને એ સ્વરૂપ આપણને હુબહુ દેખાય, આંખની બંધ કર્યા પછી પણ એને સ્મરણ ભક્તિ કહેવાય. તમારા ઘરે ઠાકોરજી હોય અથવા તો કુળદેવી હોય, કોઈનો પણ ફોટો હશે ને એને તમે ક્યાંક શ્રદ્ધાથી આંખ બંધ કરીને જુઓ ને એ દેખાય તમને, તો એ સ્મરણ ભક્તિ સમજવી. સ્મરણમ પાદ સેવનમ, ભગવાન ઠાકોરજીને આપણે રોજ સવારે નિત મંદિરમાંથી સ્નાન શાળામાં પધરાઈ રોજ એમના પગ પખાડીએ, એમની સેવાજી કરીએ, એને પાદ સેવન ભક્તિ કહેવાય. અર્ચનમ, આપણા આ 5 આંગળીઓ દ્વારા, 4 આંગળી 1 અંગૂઠા દ્વારા જે પણ વસ્તુ લઈને ભગવાનને અર્પણ કરીએ એને અર્ચન ભક્તિ કહેવાય. સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ, 2 હાથ જોડી પ્રાર્થના કરીએ, નમસ્કાર કરીએ, સ્તુતિ બોલીએ, શ્લોક બોલીએ, પાઠ બોલીએ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, ભગવાનના દાસ થઈ અને ભગવાનની સેવા કરવી એ દાસ ભક્તિ કહેવાય. સખ્યમ આત્મનિવેદનમ, અને છેલ્લી ભક્તિ છે ભગવાનમાં ભળી જવું, જે રાધાજીએ ભક્તિ કરી હતી. રાધાજી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમનું શરીર ક્યાંય પંચભૂતોમાં મહાવિલીન થયું નથી, એ કૃષ્ણ પરમાત્માની અંદર સીધું વિલીન થઈ ગયું હતું. એને આત્મભક્તિ કહેવાય, કે આત્માથી ભગવાનમાં ભળી જવું. આ નવધા ભક્તિ બતાવી. આગળ વધીએ. એને મનમાં વિચાર આવે છે કે ઘણા પુણ્ય કરવાથી માનવીનો દેહ મળે. એને મેળવીને મેં ના મનથી કે ના તનથી કોઈ ધર્મ અદા કર્યો, ના તો કોઈ નાનું મોટું દાન કર્યું, ના કોઈ અગ્નિમાં હવન કર્યો, ના કોઈ તપશ્ચર્યા કરી, ના કોઈ દેવતાનું પૂજન કર્યું, ના તો વિધિસભર કોઈ તીર્થોની પૂજા કરી. હવે હું મારા કર્મોના ફળ ભોગવું છું. મેં મારા માનવ અવતાર દરમિયાન ના તો નાના મોટા બ્રાહ્મણોનું પૂજન કર્યું, ના ગંગા નદીમાં સ્નાન કર્યું, ના સાધુઓની સેવા કરી, કે ના ક્યારેય કોઈ પરોપકાર કર્યું. તેથી હે દેવ, તે કરેલા કર્મોના ફળ ભોગવ. પશુ પંખીઓ તથા માનવોના હિતાર્થે ના નિર્જળ દેશમાં કોઈ જળાશય બનાવ્યું, ના ગાયો કે બ્રાહ્મણોને જીવિકા માટે કંઈક આપ્યું. તેથી હે દેહ, તે કરેલા કર્મોના ફળ ભોગવ. ના દરરોજ અન્નદાન આપ્યું, ના વેદ શાસ્ત્રોનો અર્થ પર શ્રદ્ધા વ્યક્ત કરી, ના ગાયોને ઘાસ આપ્યું, ના કોઈ પુરાણની કથા વાર્તા સાંભળી, ના તો કથા કહેનારનું પૂજન કર્યું. તેથી હે દેહધારી, તે કરેલા કર્મોના ફળ ભોગવ. ના મેં મારા સ્વામીની આજ્ઞાનું પાલન કર્યું, કે ના તો ક્યારેય મોટાઓનો આદર સત્કાર કે સેવા કરી. માટે હે શરીર, તે
તે કરેલા કર્મોને પેટ ભરીને ભોગવ. પતિની સેવા કરવી એ પત્નીનો ધર્મ છે. એ વાતને જાણવા છતાંય જે સ્ત્રીએ પતિની સેવા નથી કરી, પતિના મૃત્યુ પછી સતી નથી થઈ, વિધવા થવા છતાંય કોઈ તપશ્ચર્યા કરી નથી, માટે હે દેહધારી, તારા કર્મોનું ફળ તું ભોગવ. પોતાના પૂર્ણ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયી નારી શરીર મેળવ્યું છતાં એમાં માસ, વાર, તહેવાર, ઉપવાસ કર્યા નથી અને ચાંદ્રાયણનું વ્રત કર્યું નથી અને નિયમો દ્વારા શરીરને પવિત્ર રાખ્યું નથી. આ પ્રકારે સ્ત્રી પુરુષ જીવો અનેક પ્રકારના વિલાપ કરતા પોતાના પૂર્વ દેહને યાદ કરતા કહે છે, અરે રે, હવે અમને મનુષ્ય જન્મ ક્યાંથી પ્રાપ્ત થાય? આમ વિલાપ કરતો જીવ યમ માર્ગે આગળ જાય છે. હે ગરુડ, 17 દિવસ સુધી આ પ્રેત રૂપી જીવ વાયુની માફક ચાલે છે. હે ગરુડ, 18માના દિવસે તે પ્રેત સૌમ્યપુર નામના નગરમાં પ્રવેશે છે. આ સૌમ્યપુર નગરમાં પ્રેતોનો મોટો સમુદાય રહે છે. ત્યાં પુષ્પભદ્રા નામની નદી છે અને ત્યાં જ સુખ પ્રદાન કરે એવું અત્યંત સુખકારી અને સુંદર વટ વૃક્ષ છે. યમદૂતોની સાથે જીવ અહીં વિશ્રામ કરે છે. એ વખતે પોતાની સ્ત્રી, પુત્ર સાથેના સુખને યાદ કરી દુઃખી થાય છે અને પોતાનું ધન, નોકર, મિત્ર અને સ્ત્રી વગેરેની ચિંતા કરે છે. ત્યારે યમદૂતો કહે છે કે હે મૂર્ખ, ધન, સ્ત્રી, પુત્ર, ભાઈ આ બધા સુખ ભોગવનારા હવે ક્યાં છે? ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે વાર્યા ગૃહદ્વારી જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુભો ગચ્છતિ જીવ એક. જ્યારે મૃત્યુ થાય કોઈ પણ વ્યક્તિનું, ત્યારે ધન અહીંયા પૃથ્વી ઉપર જ રહે છે. પશવશ્ચ ગોષ્ઠે, એના ઘરે કોઈ ગામડે પશુ બાંધ્યું હોય ગમાણમાં, તો એ પણ ત્યાંનું ત્યાં જ રહે છે. ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને, એની પત્ની છે, આખી જિંદગી લાલન પોષણ કરે, એને ખૂબ જ પ્રેમ કરે, છતાં પણ એ બારણા સુધી જ મૂકવા આવે છે, આગળ આવી શકતી નથી. ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને, મિત્રો, બંધુઓ, સગા સંબંધી, કુટુંબીજનો એ બધા સ્મશાન સુધી જ આવે છે, આગળ કોઈ આવતું નથી. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે, જ્યારે જીવ આત્મા શરીરને છોડીને જ્યારે પરમાત્મા જોડે જાય છે, ત્યારે એક જ સાથે આવે છે કરેલું કર્મ. તમે સંચિત કર્મ જે પૂર્વ જન્મનું હોય અને આ જન્મમાં જેવું કરો એવું જ તમારી સાથે કર્મ ભેગું આવે છે, બીજું કઈ જ આવતું નથી. યમ માર્ગ પર ચાલવાનું છે. હે પરલોક યાત્રી, તું યમના પરાક્રમને જાણતો નથી. તારી સાથે ચાલી રહેલા અમારા જેવા યમદૂતોની તાકાતને પણ તું જાણતો નથી. તે કદી એવો પ્રયાસ પણ નથી કર્યો જેથી યમની યાતના સહેવી ના પડતી. હવે તો તારે નિશ્ચય યમલોક જવું પડશે. હવે એમાં કોઈ બાંધ છોડ થઈ શકે એમ નથી. યમલોકમાં ન તો બાળકો પણ જાણે છે. શું તે યમ યાતના સાંભળી ન હતી? શું બ્રાહ્મણોના મોઢેથી કોઈ પુરાણ પણ સાંભળ્યું નહોતું? યમદૂતો એવું કહી મુદગરથી અને મારે છે અને એ વખતે બેભાન થઈ જમીન પર ઢળી પડે છે. એનાથી બાંધી એને ખેંચતા લઈ જાય છે. સૌમ્યપુર નગરીમાં જીવ સ્નેહ અને શ્રદ્ધા પૂર્વક પુત્ર અને પૌત્રો દ્વારા અપાયેલા માસિક શ્રાદ્ધનું ભોજન કરે છે. એ પછી સૌરીપુર તરફ આગળ વધે છે. સૌરીપુરમાં યમનું સ્વરૂપ ધારણ કરનારા જંગમ નામના રાજાને જોતા જ તે ભય પામી જાય છે અને ત્યાં જ વિશ્રામ કરે છે. આ નગરમાં પહોંચ્યા પછી ત્રિપાક્ષિક શ્રાદ્ધમાં આપેલા અન્ન જળને ગ્રહણ કર્યા પછી એ નગરને પાર કરી પછી એ પ્રેત શીઘ્રતાથી નગેન્દ્ર ભવન નગરમાં પહોંચે છે. ત્યાં અત્યંત ભયાનક વન હોય છે. એને જોતા જ જીવ દુઃખી થઈ રડતો રડતો બૂમો પાડે છે, ચિત્કાર કરે છે અને યમના નિર્દય દૂતો વારંવાર એને મારતા મારતા ઘસેડી લઈ જાય છે. આ વનને પાર કરતા લગભગ 2 માસ જેટલો સમય લાગે છે. અહીં આગળ જીવ પોતાના ઘરવાળા દ્વારા દ્વિમાસિક શ્રાદ્ધમાં આપેલા અન્ન જળ ખાઈ પી
અને કપડાં પહેરી એ પેલા યમદૂતોની સાથે આગળ વધે છે. ત્રીજા મહિને આ જીવ ગંધર્વપુર પહોંચીને પરિવારના સભ્યો દ્વારા અપાયેલા પિંડનું ભોજન કરી આગળ વધે છે. ચોથા મહિને યમના દૂતો એને શૈલપુર નામના નગરમાં પહોંચે છે. અહીં પત્થરોના વરસાદથી અત્યંત પીડા થાય છે. ચોથા મહિનામાં આપવામાં આવેલા પિંડમાંથી ભોજન કરી તે કંઈક સુખનો અનુભવ કરે છે. અને એ પછી જીવ અહીંથી પાંચમા મહિને ક્રૌંચપુરમાં પહોંચે છે. અહીં પાંચમા મહિનામાં આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નથી પેટ ભરી તે ક્રૂરપુર પહોંચે છે, જ્યાં અત્યંત નિર્દય પ્રાણીઓ રહે છે. 5.5મા મહિનામાં આપવામાં આવેલા અન્ન અને જળ લીધા પછી એ અહીં રોકાય છે. એ પછી અડધા મુહૂર્ત સુધી અહીં રોકાઈ તે યમના દૂતો સાથે આગળ વધે છે. અતિ ક્રૂર યમના દૂતો દ્વારા તાણવામાં આવતો તે વિચિત્ર ભુવન નામના નગરમાં પહોંચે છે, જ્યાં વિચિત્ર નામનો યમરાજાનો નાનો ભાઈ રાજ્ય કરે છે. અહીં આગળ મોટા શરીર વાળા વિચિત્ર રાજાને જોઈને ત્યાંથી નાસવા લાગે છે. ત્યારે એ વખતે પ્રેતની આગળ વૈતરણીને પાર કરાવનારો મલ્લાહ નામનો ચાલક આવીને કહે છે કે અમે વૈતરણી નદી પાર કરાવનારા છીએ. જો તમારી પાસે પુણ્યનું ભાથું હોય તો એમાં આવીને બેસી જાઓ. જ્ઞાનને જોનારા મુનીશ્વરોએ દાનને વિતરણ કર્યું છે. એ દાનના પ્રતાપથી જે તરી જાય છે એને વૈતરણી કહેવામાં આવે છે. નાવને ચલાવનારા પાર ઉતારનારા કેવટ કહે છે. જો તે ગાયનું દાન કર્યું હોય તો નૌકા દ્વારા તું વૈતરણી પાર કરી શકીશ, નહીં તો નહીં. એના વચન સાંભળતા જ પ્રેત માત્ર એટલું જ કહે છે, હાય મારું ભાગ્ય. દાન કરનારાએ પાપીને જોઈને એ નદીનું પાણી ઉકળવા લાગે છે. ઉકળવા માંડેલી એ નદીમાં યમના દૂત પેલા જીવને ધકેલે છે. ત્યારે જીવ ખૂબ બૂમરાડ મચાવે છે. જેણે ગાયનું દાન આપ્યું નથી એ આ નદીમાં ડૂબી જાય છે. ત્યારે આકાશ માર્ગે આગળ વધી રહેલા યમના દૂતો આ પ્રેતને મોંમાં કાંટાવાળો એક દોરો નાખી જેમ માછલીને ફસાવવામાં આવે છે એવી રીતે એને ફસાવીને ખેંચીને નદીના સામા કાંઠે લઈ જાય છે. નદી પાર પહોંચી 6ઠા મહિને આપવામાં આવેલા દત્ત શ્રાદ્ધ ખાઈ એ જીવ આગળ વધે છે. માર્ગમાં ભૂખથી અત્યંત વ્યાકુળ થઈ જે કરુણ વિલાપ કરે છે. 7મા મહિને તે બ્રહ્માપદ નામના નગરમાં પહોંચે છે. અહીં પુત્રો દ્વારા 7મા મહિને આપવામાં આવેલા શ્રાદ્ધનું અનાજ વગેરે ખાઈ એ તૃપ્ત બને છે. હે પક્ષીઓના રાજા ગરુડજી, એ નગરને પાર કરી તે દુઃખદપુર નામના નગરમાં પહોંચે છે. અહીં આકાશ માર્ગે ચાલતા ચાલતા તે અનેક પ્રકારના દુઃખો સહન કરે છે. અહીં આગળ 8મા માસ દરમિયાન શ્રાદ્ધમાં અપાયેલ અન્ન જળ વગેરેનું ભોજન કરી તે આગળ વધે છે. એ સાથે 9મો મહિનો સંપૂર્ણ થતા તે નાનાક્રંદ નામના પૂરમાં આવે છે. અહીં અત્યંત ભયંકર તથા ક્રૂર શબ્દો કરનારા ક્રંદ ગણોને જોતા જ એને ભયંકર દુઃખ થતા એ ખૂબ વ્યાકુળ થઈને મોટા ઘાટે ચિત્કાર કરે છે. પણ યમના દૂતોના ધમકાવવાથી ખૂબ દુઃખ સહન કરતો કરતો 10મા મહિને સુતપ્ત ભવનમાં આવી પહોંચે છે. અહીં 10મા મહિને સજ્જનોએ અપાયેલા પિંડ અને જળથી ભોજન કરવા છતાં એને સુખ મળતું નથી અને તૃપ્ત થતો નથી. એ પછી ત્યાંથી ચાલીને 11મા મહિને રૌદ્રનગરમાં આવે છે. અહીં 11મા માસમાં અપાયેલા શ્રાદ્ધ જળ વગેરેને જમીને 11.5 મહિના પૂરા થતા પયોવર્ષણ નગરમાં આવે છે. અહીં જીવને દુઃખ આપનારો અત્યંત દુઃખદાયી વરસાદ વરસે છે. અહીં નિનાપ્તિક વર્ષી નામે અપાયેલા શ્રાદ્ધ અન્નને દુઃખપૂર્વક ખાય છે. વર્ષ પૂરું થતા એ જીવ સિતાટ્ય નામના નગરમાં પહોંચી જાય છે, જે અત્યંત શીત અર્થાત ઠંડુગાર છે. એ હિમાલય કરતા પણ ખૂબ જ ઠંડુગાર છે. અહીં ઠંડી અને ભૂખથી વ્યાકુળ બનેલો જીવ દસે દિશામાં નજર કરે છે અને બોલે છે કે શું અહીં કોઈ મારો બંધુ છે ખરો?
જે મારા કષ્ટ દુઃખ દૂર કરે. આ સાંભળી યમના દૂતો કહે છે કે તારા એવા વળી પુણ્ય કયા છે જેના સહારે તું છુટકારો પામી શકે? યમના દૂતોના આવા કઠોર વચન સાંભળી એ પીડિત જીવ વાર્ષિક શ્રાદ્ધ ટાણે આપેલા પિંડરૂપી ભોજનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે. વર્ષના અંતે યમલોકની પાસે બહુ ભીતિપુરમાં પહોંચીને અગાઉથી મળેલા હાથભરના શરીરનો ત્યાગ કરે છે. કરેલા કર્મોના ફળ ભોગવવા માટે પાછો અંગુષ્ઠ માત્ર શરીર મેળવી યમુના દૂતોની સાથે પ્રયાણ કરે છે. એ કશ્યપ, જેમણે પરલોકમાં સુખ મળે તે નિમિત્તે દાન વગેરે આપ્યું નથી, ધર્મ સંચય કર્યો નથી. કારણ કે આપણો ધર્મ છે સનાતન ધર્મ. ધર્મો રક્ષતિ રક્ષિત. આપણે જો ધર્મની રક્ષા કરીશું તો ચોક્કસ એ ધર્મ આપણી રક્ષા કરશે. બીજું એક પારસ્કર ગુહ્ય સૂત્ર નામના ગ્રંથમાં એક વાક્ય છે કે યતો ધર્મસ તતો જય. જ્યાં ધર્મ છે, સત્ય છે, ત્યાં જય વિજય ચોક્કસ પાક્કી થાય. હંમેશા અસત્યનો પરાજય થતો હોય છે. તેઓ આ કારણે યમના દૂતોના દ્રઢ બંધનોથી બંધાયેલી દશામાં કષ્ટ ભોગવે છે. હે ગરુડ, ધર્મરાજના નગરમાં 4 દરવાજા છે. એમાંથી તમને કેવળ દક્ષિણ માર્ગની વાત જણાવી. આવા મહાઘોર ભયંકર માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત પ્રાણી જાય છે અને ત્યાં તેની સાથે એ પછી શું થાય એ બધું જ મેં તમને જણાવ્યું. હવે તમે શું સાંભળવા માંગો છો? ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે યમ માર્ગ નિરૂપણ નામને દ્વિતીયોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગરુડજી મહારાજ કી જય. આજ પ્રથમ દિવસ છે, 2 અધ્યાય રાખી, કાલ પાછા 3, પરમ દિવસે 3. એ રીતે આપણે આગળ ચાલીશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન શ્રીમન નારાયણ 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 શ્રીમન લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ બદ્રી નારાયણ નારાયણ નારાયણ